ભાઈ ચલો આજનો ટોપિક છે આપણે મિશ્ર સંખ્યા. શું? મિશ્ર સંખ્યા. હવે પેલા મિશ્ર સંખ્યા એટલે શું જોઈ જ નથી આપણે. મિશ્ર સંખ્યા કેવી હોય સાહેબ? બરોબર ને? તો મિશ્ર સંખ્યા કેવી હું તમને કહી દઉં, પેલા એનું સમજી લઈએ આપણે કમ્પ્લીટ. મિશ્ર એટલે આપણે ગુજરાતીમાં કહેવું હોય ને તો ભેગું કરવું કહીએ આપણે. શું કહીએ? ભેગું કરવું. કોઈ પણ બે ત્રણ વસ્તુઓ ભેગી કરી દઈએ, ભેગું કર્યું કહેવાય છે. બરોબર? એ ભેગું કર્યું અને ઇંગ્લિશમાં કેવું હોય ને તો મિક્સ કર્યું કહીએ આપણે. શું કહીએ? મિક્સ કર્યું એમ. બરોબર છે? જો ગાણિતિક ભાષાની અંદર કેવું હોય તો મિશ્ર કર્યું એમ કહેવાય. શું કહેવાય? મિશ્ર. અને જો વિજ્ઞાનની ભાષાની અંદર કેવું હોય, સાયન્સની ભાષાની અંદર જો કેવું હોય તો મિશ્રણ કર્યું કહેવાય છે. શું કર્યું કહેવાય છે? મિશ્રણ. બરોબર છે? મિશ્રણ એટલે કે પ્રવાહીનું બી થઈ શકે છે. બરોબર ને? વિજ્ઞાનની અંદર તો તમે આગળ ભણશો એમ ખબર પડી જશે. બરોબર? એનું મિશ્રણ. હવે અહીંયા આગળ શું ભેગું કરવાનું છે સાહેબ? આ તો ગણિત છે. ગણિતની અંદર તમે શું મિશ્ર કરશો? મિક્સ કરશો, મિશ્રણ કરશો, ભેગું કરશો. શું કરશો? તો કે ગણિતની અંદર સંખ્યાઓ ભેગી કરીશું આપણે. શું ભેગું કરીશું? સંખ્યાઓ. હવે સાહેબ કઈ સંખ્યાઓ? તો મિશ્ર સંખ્યાની અંદર બે સંખ્યાઓ ભેગી થશે. કઈ કઈ? તો એક પૂર્ણ એટલે કે પૂર્ણાંક સંખ્યા અને બીજી સંખ્યા ભેગી થશે અપૂર્ણાંક સંખ્યા. એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાને જ્યારે ભેગી કરીએ ત્યારે મિશ્ર સંખ્યા બનશે. બરોબર? જોવું હોય તો આપણે આ રીતે જોઈ લેવાય. જો દાખલા તરીકે એક સંખ્યા લખું છું હું, આ 5. હવે 5 કેવી સંખ્યા છે? તો કે સાહેબ એને પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકાય 5 ને. કેમ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય અનંત સુધી હોય અને પ્રાકૃતિક સંખ્યા તો 1 થી શરૂ થાય એની અંદર 5 આવી જાય એટલે પ્રાકૃતિક પણ 5 ને કહી શકાય. બીજા નંબર પર પૂર્ણ સંખ્યા પણ 5 ને કહી શકાય. બરોબર? પૂર્ણ કેવી હોય? તો કે સાહેબ 0 થી શરૂ કરી અને અનંત સુધીની દરેક સંખ્યાઓ બધી ધન પણ, આ પ્રાકૃતિકમાં ધન અને પૂર્ણમાં પણ ધન. બરોબર ને? 0 થી શરૂ કરીને અનંત સુધીની બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા કહેવાશે. બરોબર? ત્રીજા નંબરની અંદર પૂર્ણાંક પણ કહી શકાય. પૂર્ણાંકની અંદર કેવું છે? 0 આવી જાય, ધન પણ આવી જાય અને ઋણ પણ આવી જાય. બરોબર? એટલે 0 ને તમે પૂર્ણ કહી શકો અને પૂર્ણાંક પણ કહી શકો. ધન સંખ્યા હોય એને તમે પૂર્ણ પણ કહી શકો ને અપૂર્ણાંક પૂર્ણ પણ કહી શકો ને પૂર્ણાંક પણ કહી શકો. બરોબર? એટલે આને તમે પૂર્ણ પણ કહી શકશો, પ્રાકૃતિક બી કહી શકશો અને પૂર્ણાંક પણ કહી શકશો. બરોબર છે? એટલે આ પૂર્ણ સંખ્યા છે. અને બીજી સંખ્યા હું લખું છું અપૂર્ણાંક. દાખલા તરીકે 7/3. બરોબર? હવે આ સંખ્યા અલગ છે અને આ સંખ્યા અલગ છે. બરોબર? હવે એવું કરવું છે કે આ બંને સંખ્યાઓ આપણે ભેગી કરી દેવી છે. શું કરી દેવું છે? ભેગી. એટલે એ કેવી સંખ્યા બની જશે? મિશ્ર સંખ્યા. એને વંચાશે કઈ રીતે એ આપણે શીખીશું. ચલો આ બંને સંખ્યાને આપણે જ્યારે ભેગા કરીશું તો કઈ સંખ્યા બનશે? જુઓ, આ રીતે સંખ્યા બનશે. હવે આ સંખ્યાને શું વંચાશે? તો કે સાહેબ 5 પૂર્ણાંક. 5 કેવા છે? પૂરેપૂરા હતા ને? 5 પૂર્ણ હતા, પૂર્ણાંક હતા. બરોબર છે ને? એટલે 5 પૂર્ણાંક 7/3. બરોબર? આ સંખ્યા પૂર્ણ છે, પૂર્ણાંક છે અને આ સંખ્યા અપૂર્ણાંક છે. બરોબર? બંનેને ભેગી કરી એટલે આ મિશ્ર સંખ્યા બની. મિશ્ર સંખ્યા આવી હોય. બરોબર? આને વંચાઈ કરી દે તો સાહેબ 5 પૂર્ણાંક 7/3 અથવા તો 5 પૂર્ણાંક 7/3. તમે જે રીતે વાંચ્યું હોય તમે વાંચી શકો છો. બરોબર? એટલે આ મિશ્ર સંખ્યા વાંચી કઈ દેખાય? તો કે ભાઈ 5 પૂર્ણાંક 7/3 અથવા તો 5 પૂર્ણાંક 7/3. આ રીતે પણ તમે વાંચી શકો છો. ખબર પડી? આ રીતે તમે વાંચી શકો છો. એટલે આને તમે મિશ્ર સંખ્યા કહેશો. ઓકે?